जिसको कल की फिक्र नहीं वो मुट्ठी में आज रखते हैं। એટલે આ જુનાણું છે એ સાહેબને પ્રેમ વરસાવવા માટે ભેળા થયા। એટલે થોડી વાર મારે 20-25 મિનિટ આપણી લોક સંસ્કૃતિની વાતો કરી, એક બે ગીતો ગાઈને આનંદ કરાવો। મને આમ મેં કીધું ને થોડોક ભાર લાગે છે બોલવામાં, નકર કોઈથી ભાર નથી લાગ્યો, પણ સાથે જ છે સાહેબ। અને સાહેબે ખૂબ પરિવારની જેમ માન્યું છે આખા જુનાગઢને, ખૂબ મહેનત રાતને દિવસ દોડ્યા છે। હું તો ઘણીવાર મારા પ્રોગ્રામમાં, પછી અધિકારી કોઈ પણ હોય, બોર્ડર ઉપેલા આપણા સેનાના યુવાનો હોય તો ભલે પોલીસ પરિવાર કે કોઈ અધિકારી હોય, એ સતત એના મગજમાં એ જે વિસ્તારમાં કામ કરવા આવ્યા હોય એનું બધાનું ટેન્શન લઈ અને કામ કરતા હોય છે। આપણે એનું ઋણ ન ચૂક્યું છે કે અમુક સ્ટેજે પૂગવું એ અઘરી વાત છે, વાતો કરી નાખવી હેલી છે, પણ એમની મહેનત હોય, બાપ દાદાના પુણ્ય હોય, ત્યારે હારા પોસ્ટ ઉપર કોઈ પણ અધિકારી આવતા હોય એમની પૂર્ણ મહેનત હોય છે, એમને નથી થતું। એટલે મેઘાણીના એક ગીતથી મારે અહીં શરૂઆત કરવી છે કે મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ભરે ગુમરી ગુમરી ગર જાટ ભરે। હવે ધાન ભરી સારી જીમ ઝૂલે, નદીઓ નવ જોબન ભાન ભૂલે, નવ દિન કપોતની પાંખ ખુલે। રામત રામત ગાઈને મેડા મેહ સુને સુબાત કરે, ગગને ગગને પુરાય પાગલ ને કાગર જાટ કરે મન, મોર બની થન જાટ કરે, મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ માતાઓ બહેનો એનું સ્વાગત કરું। ખાસ કરીને મીડિયાના બધા મિત્રો છે એ પણ આવ્યા, એનું પણ અહીંયાથી સ્વાગત કરું છું। ને એક દોહો કહું લોક સાહિત્યનો છે અમારો, જેની જોતા દવા ઈ બધા મારા સજનો અમને હામા મળ્યા, પછી ઉગડ્યા હયાના
કેમ જેવા મહેમાનો બેઠા છે, આદરણીય કલેક્ટર સાહેબ થી લઈને બધા મંચસ્થ બેઠા છે. મારે ટૂંકમાં કેવું છે આપને, જેમ અગાસી ઉપર ઘોડા દોડવા જવું છે, એટલે હું થોડું અમુક લોક સાહિત્યના દુઆને દાદા આવું કહીશ અહીંયાથી. પણ કોઈ પણ માણસ એક પોસ્ટે પહોંચે છે, એને પહોંચવા માટે ખૂબ મહેનત કરવી પડતી હોય છે. ઘણાને એમ લાગે કે ઈ તો શું, એને શું ઘટે, ઈ તો આપણા સાહેબ છે. પણ સાહેબ હવારના પોરમાં એક બાપ દીકરો વોકિંગ કરવા માટે નીકળેલા, 10 વર્ષનો દીકરો અને એનો બાપ હાલ્યા જતા તેમ એક સાયકલ વાળો સામેથી આવ્યો. એટલી સ્પીડમાં સાયકલ આવી કે આમ હુમ કરતી પાસેથી ગઈ. એટલે સાયકલ એટલી સ્પીડમાં ગઈ પણ ઓલો પેદલ નતો મારતો, અમને પગ સ્થિર હતા. એટલે છોકરાએ એને બાપને કીધું, બાપુ પપ્પા મારે આવી આપણે સાયકલ લેવી જોઈએ, એને પેદલ નથી મારવા પડતા, તોય કેટલી સ્પીડમાં ગઈ. પછી એના બાપે કીધું કે એને આગળથી અહીંયા આપણે દેખાણો ત્યાં સુધી જે પેદલ માર્યા છે, પરસેવે રેપજેપ થઈ ગયો છે. તને મને નથી દેખાણો પેદલ કેટલા માર્યા. ઈ પેદલ કેટલા માર્યા હોય છે, સાયકલ સ્પીડમાં જતી હોય તો પેદલ માર્યા હોય એને ખબર હોય કે અહીં સુધી કેમ પૂગ્યા છે. એટલા માટે એક દુહો છે આપણો, થાય નહીં કોઈ દી કીર્તિ ઊંડા કામ, જો ચિરાવે પોતાના સામ, એ ત્યારે રાણા રગત નીકળે. આહા જય હો. હોરાથી અમારી જગ જૂની ની અમારો ગઢ જૂનો ગિરનાર, પણ હાવજડા હે ઝડપીએ આવા હાવજ હે ઝડપીએ એ અમારા પોલીસ છે એ પ્રજાને સુરક્ષા કરવાનું કામ કરે છે. હું કાયમ બોલ્યો છું કે એક હાથમાં માળા હોય અને એક હાથમાં તરવાર હોય, કઈ કરી શકે માઈ કાંગલાના કોઈ દી મંદિર ન થાય. પેલા ક્રાંતિ હોય તો જ શાંતિ રહે, નકર આપણા ધાબે કોઈ પથારી કરે. તમે નીકળો અમને મજા આવે અહીંયા. હા, ક્રાંતિ વગર કોઈ દી શાંતિ હોય નહીં. કેટલાય નવલો યુવાનો એ દેશ માટે રાષ્ટ્ર માટે બલિદાન દીધા છે, આજ પણ આપે છે, એટલે શાંતિ છે. સાહેબ નો હમણાં વિડીયો જોતા હતા, હાલ્યા આવતા હતા, મજા આવે. એટલે મને અમુદાનભાઈ કહેવાનું મન થાય, ભાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી ભાગા આગા જાવે નાહી ભાગા બુગાણા હી ગાજ ગને ટોપરા કેણાગા તરી ભાગા હાથ જાય જાતો રીજા રાગા ગબે નાજા હારા ગબે રાજ ગને રૂમા 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 તરી કેળા જમ રમે તળપે કાકે ભાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી ભાગા આગા જાવે નાહી ભાગા બુગાણા હી ગાજ ગને ટોપરા કેણાગા તરી ભાગા હાથ જાય જાતો રીજા રાગા ગબે નાજા હારા ગબે રાજ. બોલીવુડમાં રેપર હોય ને, જે રેપ સોંગ, એનો બાપનો બાપ શું આપણા સપા કરે છે. જયેશ દાદા કેટલા આના અર્થો આવે, પાછા આના કેટલા પ્રકારના પાછા અર્થો આવે. આ હાવજની ધરતી છે, એક બાજુ રત્નાગર સાગર જ્યાં હિલોળા કરે છે, એક બાજુ ગરવો ગઢ ગિરનાર, આ બાજુ દાદો સોમનાથ,
આ બાજુ દ્વારકા વાળો, આ બાજુ ગાંડીગીર હાવજડાની જ્યાં ડણકું પડે છે, હાવજા ડાણસી હાગજિયા હા ભળે પડે વેરી તણા ગાઢ પોછા. અને આજ પણ તમે હિંગોડાને કાંઠે, હિરણને કાંઠે જાઓ, તમે મસુંદરીને કાંઠે, પોપટડીને કાંઠે તમે જાઓ, રાવલને કાંઠે તમે જાઓ, શેત્રુજીને કાંઠે જાઓ, ધીમા ધીમા જાતા હોય, ઓસિતાનો આડો ઉતરે અને આવતો હોય, પંજા નાખતો આવ્યો સિંહ ડાલા મતો કાળ જાળ જાડાળો આવ્યો તેતો ડુંગરા ટાણા અને હાથિયા ડુંગરા ડુંગર હાથિયા પટીરા માથે લાગી પંજા નાખતો આવ્યો સિંહ ડાલા મતો કાળ જાળ જાડાળો આવ્યો તેતો ડુંગરા ટાણા અને હાથિયા ડુંગરા ડુંગર હાથિયા પટીરા માથે લાગી ચકારા કાકા કારેના બણા ભૂહી ટાળો નથી કોટ વાળો મોટ વાળો હાલે નસા મોટ ટાળો પરંતો હુકાર માથે પાળો બીગરાળ કાળો હંદો જાણે કાળ ચૂકે નહીં એક આપણે આપી भाग आज जाग जाएंगे राम आ नौकरी लागू एमाय राम आवे तो थाय, अंदर राम आवे तो परीक्षा पास करी हगाय, અને મોજ આવે તી છોડી દેવી એ રામ આવે તો થાય, રાષ્ટ્ર માટે કંઈ કરવું એ રામ આવે તો થાય, દેશ માટે બીજાના માટે સારું કરવું હોય તો, અરે કોકનું દુઃખ જોઈને દુખી થવું ઈ આપડા પુણ્ય હોય તો થવાય. સાંભળજો, કોકનું દુઃખ જોઈને દુખી થવું ઈ પુણ્ય હોય બાપ દાદાના તો થાય, પણ કોકનું સુખ જોઈને રાજી થવું ને દાદા ઈ તો હાથ પેઢીના પુણ્ય હોય તો થાય. હા, ઈ બહુ મોટી વાત છે. એટલે રામ આવી જાય તો થાય, એમને નથી કઈ થતું. એટલા માટે मेरी झोपड़ी के भाग आज जाग जाएंगे राम, राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली में मनाऊंगी, मेरे जन्मों के सारे पाप कट जाएंगे राम. से कह देना जय सिया राम, मेरा राम जी से कह देना जय सिया राम, जो केसरी के लाल मेरा छोटा सा ये नाम, मैं तो राम संग जपता तेरा ये सदा. અને લોક સાહિત્યની વાતો કલાકોની કલાકો સુધી થઈ શકે, આ બધાને મજા આવે, પણ આપણે સમયનું મને ખબર છે એટલા માટે પણ મારે ઓખાવાળા પણ બે કડી લેવી છે અહીંયા. પણ આ બધા ગીતો સાહિત્ય જેને જેને સમજવું હોય ને, જેને કાનજી બાપા કહેતા કાનજી ભૂટા બારોટ, વિંધેલા વિંધાય અણવિંધા વનમાં ફરે, તું તારું જંતર વગાડ મારો જીવતા આત્મો ઠરે. એમ જે વિંધેલા હોય એને બધું લાગે. ભગત બાપુનો એક દુહો મારે કેવો છે, સમજદાર વર્ગ બેઠો છે એટલા માટે અદ્ભુત દુહો, બધાને આમ સમજ્યા જેવો દુહો છે. કાગ બાપુ જંગલમાં ગયા, ચણોઠી જોઈ, લાલ ચણોઠી, રાજી થયા, હાથમાં લીધી કે ભગવાનની કેવી રચના, આવી રૂડી ચણોઠી વગડામાં બનાવી.
જોતા 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 જોયું તો મોઢું કાળું. કાગ બાપુને વિચાર થયો કે આવી રૂપાળી ચણોઠીને મોઢું કેમ કાળું? ભગવાન કોઈ દી ભૂલ ન કરે. ચણોઠીને ભાંગી પાણો મારી, અંદરનું ગરીબ ખાધું તા તો કડવી ઝેર. અને ભગત બાપુ દુહો લખ્યો, દરેક હોય ગમે એવડો માણસ હોય, નાનો કે મોટો, જીવનમાં ઉતારવા જેવો આ દુહો છે. શું કે છે કાગ બાપુ? પણ મેં દૂધતે ચણોઠડી જો, મેં દૂધતે ચણોઠી જોઈ તો ગળા લગાણ ગોરી ઘણી. પણ દાદા, પણ જેના કોઠા કડવા હોય એનું કાળું મોઢું કાગડા. મોઢેથી ગમે એટલા રૂપાળા લાગતા હોય ને અંદર જો કાળા કોઠા કાળા કચરા ભર્યા હોય, એના નામ જગતના ચોકમાં નો રીએ. જેને જગતને આપ્યું છે એના નામ રીએ. આ પ્રેમ છે. આપ બધા આવ્યા છો છેટ સુધી, આપ એટલા અંદર આનંદ ઉલ્લાસથી. એટલે પ્રેમના ઉમટા પૂર. અમારો રાણા કંડાળાનો ફાટલ પિયાલાનો ભૂદેવ બ્રાહ્મણ ભૂદરજી લાલજી જોશી લખે છે, પ્રેમના ઉમટા પૂર એમાં અણતારું ઓબા લીએ, કોક તરિયાવ તાગ લીએ એમાં ભમરિયું વિધીને ભૂદરા. ઈ તો જેને તરતા આવડતું હોય ઈ જ રૂપકા મારી હગે, બાકી તો આંખું મોટી કરીને જોયા કરે. હા, અને પ્રેમના પ્રાગવડ હેઠ અહીંયા કઈક પ્રિતાળું પોઠી ગયા, બાકી રાકા રોતા રિયા ઈ તો ભૂંડા ને મોયે ભૂદરા. ઈ પ્રેમ જે છે એટલે બધા અહીંયા આવ્યા છીએ ને આપણે મળ્યા છીએ. પણ છેલ્લે આ ઘણી બધી વાતો ગીતો થઈ છે કે મારે બે દ્વારકા વાળાને પણ મારે યાદ કરવો છે. એટલા માટે એ દુનિયાની મોહ માયા બધી ખોટી છે, દ્વારકા વાળો હાચો છે. મને કોઈ પૂછે કે તમારો સનાતન ધર્મ છે એને કેટલા વર્ષ થયા, ક્યાં કેટલા સમયથી છે સનાતન ધર્મ, તો છેલ્લે કહેતો જાવ થોડાકમાં. અમારો સનાતન ધર્મ કેટલા સમયથી છે સાંભળો. કારણ કાઈ ન હોતા પવન પાણી જળા થળા અહંકાર વેદ વાણી મંત્ર જંત્ર ન હોતા વિવેક અને ધર્મ કર્મ ચંદ્ર સૂર ન હોતા આકાશ ધરા રામૈયા રામી હી રામા હોતા આપે. કાઈ ન હોતા પવન પાણી જળા થળા અહંકાર વેદ વાણી મંત્ર જંત્ર ન હોતા વિવેક ધર્મ કર્મ ચંદ્ર સૂર ન હોતા આકાશ ધરા રામૈયા રામી હી રામા હોતા આપે. એટલે આપણું લોક સાહિત્ય, વાર્તાઓ, ગીતો, દુહાસન અમે સાહેબે ખૂબ ડાયરાઓ કર્યા છે. આગળ હજી ઘણા ડાયરાઓ કરવા, સમાજના ઘણા કામ સાહેબે કરવાના છે. બધા અધિકારીઓ બેઠા છે, આપણે સાહેબને સાંભળવા છે, બીજાને પણ સાંભળશું. એટલે છેલ્લે અહીંયાથી મારે એટલું કહેવું છે ખાલી કે પ્રેમથી બધા આપણે આવ્યા છે, પ્રેમથી મળ્યા છે. સાહેબ આપણા ઉપર જુનાગઢ ઉપર સાહેબે ખૂબ પ્રેમ વરહાવ્યો અને હવે આપણે પણ આજે જુનાગઢ ઉપર પ્રેમ વરહાવી, જુનાગઢ આખું છે સાહેબ ઉપર પ્રેમ વરહાવી રહ્યો છે. એટલે છેલ્લે છેલ્લી કડીએ પૂરું કરવા જાઉં છું એની પહેલા આ કડીમાં પૂરું કરું. ત્યાં હર હર આવે ત્યાં બધા બે હાથ ઊંચા કરી અને હર હર નો નાદ મારી સાથે બધા લગાડજો. જુનાગઢની ધરતી બેઠા છે એટલે આ ગીતની કડીમાં હર હર આવે ત્યારે દેખો મુલ્ક રાઠો કા યે કહા શિવાજી ઢોલા થા, देखो मुल्क में राठौर का ये जहां शिवाजी ढोला था, मुगलों की ताकत को जिसने तलवारों से तोला था, हर पर्वत पर आग लगी थी, हर पत्थर ये झूला था, बोली हर हर महादेव, बोली हर 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 भारत माता की पार्वती पति हर हर કે હે પ્રેમની વાતું એ તો આવા કોક પ્રેમીઓ જાણે અનજાણે પ્રેમી ના જીવ હૈડાના આ પ્રેમ અઠીલા ઈ તો હાલ પાવે
निष्काम सेवा भाव, विनम्र निराभिमानी, श्रेष्ठ मनुष्य शुभ कर्मों के कारण अनंत काल तक स्मरणीय और वंदनीय रहता है। जिनके पास त्याग, तप और संयम का बल है